चलो मित्रों, अगाऊ આપણે સ્વાધ્યાય 2.4 જોયું, રાઈટ? ત્યાર પછી આવશે સ્વાધ્યાય 2.5. શું છે રકમ જોઈએ આપણે કે અહીંયા શોધમાં લખ્યું છે મેં, રાઈટ? આપણે બુક્સની અંદરથી જોઈને ચોપડામાં કમ્પ્લીટ રકમ લખી નાખવાની. શું છે રકમની અંદર કે કોઈ પણ એક બોટલમાં ગ્લુકોઝનું દ્રાવણ છે, એ ગ્લુકોઝનું જલીય દ્રાવણ જે છે એના ઉપર એક સ્ટીકર મારેલું છે કે 10% વેટ પર વેટ ગ્લુકોઝનું દ્રાવણ ભરેલું છે. અને એ જે ગ્લુકોઝનું દ્રાવણ ભરેલું છે એ ગ્લુકોઝના દ્રાવણની શું શોધવાની છે આપણે? તો મોલાલિટી. ત્યારબાદ એ ગ્લુકોઝના દ્રાવણની જો ઘનતા 1.2 ગ્રામ પર લીટર હોય તો એ જલીય દ્રાવણની શું શોધવાની આપણે? મોલાલિટી અને મોલ અંશ. એટલે ટૂંકમાં જે પણ ગ્લુકોઝનું 10% વેટ પર વેટ વાળું જલીય દ્રાવણ જે આપેલું છે દરથી ટકાવાર પ્રમાણ, એ દ્રાવણની શું શોધવાનું આપણે? એ દ્રાવણની ઘનતા પણ આપેલી છે કેટલી? તો 1.2. તો એ દ્રાવણનું શું શોધવાનું આપણે? તો મોલાલિટી અને મોલ અંશ, ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે. મોલાલિટી અને મોલ અંશ, રાઈટ? સૌથી પહેલા શું હતું કે કોઈ પણ આપેલું હોય આપણને રકમની અંદર જે પણ કિંમત જેની પણ, એનું સૂત્ર આપણે મૂકી દેવાનું. તો સૌથી પહેલા આપણને આપેલું છે પર્સન્ટેજ વેટ પર વેટ આપેલું છે. તો પહેલા એનું સૂત્ર મૂકીએ આપણે. તો પર્સન્ટેજ વેટ પર વેટ બરાબર W2 into 100 ડિવાઈડ બાય W, એટલે કે દ્રાવણનું વજન. પર્સન્ટેજ આપેલા છે એનો મતલબ કે દ્રાવણનું વજન કેટલું? તો 100. અગાઉ પણ આપણે જોઈ ગયા, રાઈટ? આવા દાખલાની અંદર કોઈ પણ વસ્તુ વિચારવાની જરૂર નથી, રાઈટ? કે કેવી રીતના દાખલો સ્ટાર્ટ કરવાનો, શું કરવાનું, સિમ્પલ લોજિક વાપરવાનું. રકમની અંદર જેની પણ કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકી દેવાનું. તો એના અંદરથી કંઈક ને કંઈક તમને મળશે. જેમ કે આની અંદર ચલો હવે W એટલે દ્રાવણનું વજન, પર્સન્ટેજ આપેલા છે એટલે કેટલું લેવાનું? તો 100. ચલો પર્સન્ટેજ W/W ની કિંમત આપેલી છે આપણને કેટલી? તો 10 બરાબર W2 આપેલું નથી ઇન્ટુ 100 ડિવાઈડ બાય દ્રાવણનું વજન પણ કેટલું થશે? તો 100. પર્સન્ટેજ આપેલા છે 100 ગયા, એનો મતલબ કે W2 બરાબર કેટલું થયું? તો 10 ગ્રામ. આવી ગયું દ્રાવ્યનું વજન આવ્યું, રાઈટ? દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન તો આપણા જોડે છે જ. ચલો શું છે દ્રાવણનું વજન? W બરાબર આપણે લીધું પર્સન્ટેજ છે એટલે કેટલા? તો 100 ગ્રામ, રાઈટ? આ કોનું આવ્યું? તો દ્રાવણનું વજન આવ્યું. હવે શોધવાનું કોનું? તો દ્રાવકનું વજન, એટલે કે કેટલું? તો W1 ડાયરેક્ટ પણ આપણને ખબર પડી જાય કે 10% છે એટલે 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય તો બાકીના 100 માંથી 10 માઇનસ કરો તો કેટલા રહે? તો 90. 90 ગ્રામ શું હશે? તો પાણી હશે, એટલે કે દ્રાવક હશે. એમ ના ખબર પડે તો સૂત્ર પણ આપણા જોડે છે કે W બરાબર W1 પ્લસ W2, હે ને? W કેટલું છે? તો 100 બરાબર W1 કેટલું આપણને ખબર નથી, શોધવાનું છે. W2 કેટલું? તો 10. માટે W1 બરાબર 100 માઇનસ 10 તો કેટલું થશે? તો 90 ગ્રામ, રાઈટ? તો આ શું આવી ગયું આપણને? દ્રાવકનું વજન મળ્યું. એનો મતલબ કે 3 W આપણને મળી ગયા. W2, W1 અને W, એટલે કે દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન અને દ્રાવણનું વજન. ત્યારબાદ શું આપેલું છે કે પહેલા પર્સન્ટેજ વેટ પર વેટ આપેલું હતું, એનું સૂત્ર આપણે મૂક્યું તો આ વસ્તુ આપણને મળી. ત્યારબાદ શું આપેલી છે આપણને? ડેન્સિટી આપેલી છે, એટલે કે ઘનતા આપેલી છે. તો જોઈએ હવે ઘનતાનું સૂત્ર મૂકીએ આપણે. તો D બરાબર M/V, રાઈટ? ચલો ડેન્સિટી આપેલી છે, દળ આપણે શોધી લીધું, દ્રાવણનું આ રહ્યું,
કદ આપણા જોડે છે નહીં તો કદને સૂત્રનો કરતા બનાવીશું આપણે તો v બરાબર m/d કેટલું થશે દળ 100 ડેન્સિટી કેટલી 1.2 અહીંયા ઉપર લખીએ આપણે અહીંયા ચાલો d બરાબર શું થશે તો m/v ડેન્સિટી છે આપણે જોડે દ્રાવણનું દળ છે કદ નથી તો માટે કદને સૂત્રનો કરતા બનાવો થશે શું તો m/d ચલો v બરાબર m કેટલું એટલે કે દ્રાવણનું વજન આ રહ્યું 100 ત્યારબાદ ડેન્સિટી કેટલી આપેલી છે તો 1.2 તો માટે કદ 100 ભાગ્યા 1.2 તો કદ કેટલું થશે એપ્રોક્સિમેટલી આનું સાદું રૂપ આપશો તો 83.33 એટલે કે 83.33 આ શું થશે તમારું કદ આવી ગયું તો બે વસ્તુ આપણને આપેલી જ છે એક આપેલું છે આપણે પરસેન્ટેજ વેટ પર વેટ તો એના ઉપરથી આપણને શું મળ્યું તો દ્રાવ્યનું વજન અને એ દ્રાવ્યના વજન ઉપરથી દ્રાવક અને દ્રાવણનું વજન આપણને મળ્યું રાઈટ ત્યારબાદ જે આપેલું છે આપણે ઘનતાનું સૂત્ર મૂક્યું ડેન્સિટીનું તો એના ઉપરથી આપણને શું મળ્યું તો કદ મળ્યું તો હવે શોધવાનું શું છે આપણે તો જોઈએ તો મોલારિટી અને મોલ અંશ તો સૌથી પહેલા શોધીએ મોલારિટી કેપિટલ M બરાબર સૂત્ર મૂકીશું W2 into 1000 divided by MW into શું આવશે તો VMH ચલો આણ્વીય દળ આવ્યું તો ગ્લુકોઝ નું સૂત્ર C6H12O6 કેટલા થશે એક કાર્બનના 12 6 કાર્બનના કેટલા થશે તો 72 વત્તા 12 વત્તા કેટલા થશે તો 96 તો 6 ને 2 8 ને 2 10 રાઈટ 9 ને 10 ને 7 17 ને 18 તો કેટલા થશે તો 180 તો આ 180 શું આવ્યું એનું મોલેક્યુલર વેટ આવ્યો એટલે કે એનું આણ્વીય દળ કેટલું થશે તો 180 થશે ચલો W2 આપણને મળી ગયો કેટલું તો 10 ગ્રામ ગુણ્યા 1000 ભાગાકારની અંદર આણ્વીય દળ કેટલો થશે તો 180 ગુણ્યા કદ કેટલું થશે આપણે હમણાં જ શોધ્યું 83.33 હવે 10 ગુણ્યા 1000 ભાગ્યા 180 ભાગ્યા 83.33 સાદુરૂપ આપશો આનું તો આવશે 0.66 આ શું આવ્યું તમારું તો મોલારિટી કેપિટલ M પ્લીઝ સમજ આ શું આવ્યું તમારે મોલારિટી આવી એટલે કે કેપિટલ M આવ્યો ત્યારબાદ શોધવાનું શું છે તો મોલાલિટી હવે શોધીશું આપણે મોલાલિટી ચલો મોલાલિટી નું સૂત્ર મૂકીએ આપણે સ્મોલ m બરાબર W2 into 1000 divided by શું આવશે તો MW into W1 W2 દ્રાવ્યનું વજન કેટલું તો 10 આપણે શોધ્યું ગુણ્યા 1000 ભાગાકારની અંદર આણ્વીય દળ કેટલું તો 180 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું તો 90 ગ્રામ ચલો 10 ગુણ્યા 1000 ભાગ્યા 180 ભાગ્યા 90 સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.61 આ શું આવ્યું તમારે તો મોલાલિટી કેટલી આવી તો 0.61 રાઈટ એટલે કે 0.61 0.61
શું આવ્યું? આ મોલાલિટી. મોલાલિટી આવી ગઈ, મોલાલિટી આવી ગઈ. હવે બાકી રહ્યું શું? તો મોલ અંશ. હવે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે? તો મોલ કોના? તો દ્રાવ્ય પદાર્થના મોલ. દ્રાવ્ય પદાર્થ કયો છે? તો ગ્લુકોઝ. ચલો ગ્લુકોઝના શું શોધીશું આપણે? તો મોલ. ગ્લુકોઝના મોલ બરાબર ગ્લુકોઝનું વજન ભાગાકારમાં ગ્લુકોઝનું આણ્વીય દળ. ગ્લુકોઝનું વજન કેટલું? એટલે કે ગ્લુકોઝનું વજન એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું? તો 10. આણ્વીય દળ કેટલું? 180. 10 ભાગ્યા 180 એટલે કેટલા થશે? તો 0.05. આ શું આવ્યું? ગ્લુકોઝના મોલ એટલે કે N2. એટલે કેમ? તો આ દ્રાવ્ય પદાર્થ છે તો આને N2 તરીકે પણ ઓળખી શકાય. N2 પણ લખી શકાય કારણ કે દ્રાવ્યના મોલ. હવે ગ્લુકોઝના મોલ આવી ગયા તો હવે બીજા કોના શોધવાના? તો H2O ના મોલ બરાબર શું થશે? H2O નું વજન ભાગાકારમાં H2O નું આણ્વીય દળ. H2O નું વજન કેટલું? દ્રાવ્ય પદાર્થનું W1 એટલે કેટલા? તો 90. ભાગાકારની અંદર આણ્વીય દળ કેટલો? તો 180. 0 0 ગયા, રાઈટ? કેટલા થશે? સોરી, કેટલો થાય? 18 થાય ને. પાણીનું દળ લેવાનું છે, ગ્લુકોઝનું નહીં. કોનું લેવાનું છે? પાણીનું આણ્વીય દળ. એટલે કેટલા થાય? 18. તો 18 95 એટલે કેટલા થાય? મોલ 5 થશે. કોના? H2O શું છે? તો દ્રાવક છે, રાઈટ? દ્રાવક એટલે શું? તો N1. તો આમ દ્રાવ્યના મોલ અને દ્રાવકના બંનેના મોલ આપણા જોડે આવી ગયા. ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો દ્રાવ્ય અને દ્રાવકના મોલનો સરવાળો, એનો મતલબ કે કુલ મોલ N બરાબર N1 plus N2. N બરાબર કેટલા? N1 બરાબર કેટલા? શોધ્યા આપણે. ક્યાં ગયા? 5. N2 બરાબર કેટલા? 0.05. તો કુલ મોલ કેટલા મળશે આપણને? તો 5.05. આ શું આયા આપણા? કુલ મોલ આયા કેટલા? 5.05, રાઈટ? હવે શોધવાના આપણે શું? તો મોલ અંશ. ચલો કોના મોલ અંશ શોધવાના? સૌથી પહેલા ગ્લુકોઝના. અહીંયા આગળ લખો ગ્લુકોઝના મોલ અંશ બરાબર ગ્લુકોઝના મોલ અંશ એટલે શું થયું? તો x1 થયું, હે ને? x2 થયું. દ્રાવ્યના મોલ અંશ એટલે x2 થયું. અહીંયા આગળ x2 કરીને પણ સૂત્ર આપણે મૂકી શકાય. x2 બરાબર શું આવશે? તો ગ્લુકોઝના મોલ ભાગાકારની અંદર કુલ મોલ, રાઈટ? ચલો મોલ કેટલા આયા ગ્લુકોઝના? આ રહ્યા 0.05. ભાગાકારમાં કુલ મોલ કેટલા? તો 5.05. તો 0.05 ભાગ્યા 5.05 તો મોલ અંશ કેટલા મળશે? તો 0.009. આ શું આવ્યું? તો દ્રાવ્ય એટલે કે ગ્લુકોઝના મોલ અંશ આવ્યા. ત્યારબાદ કોના? તો H2O ના મોલ અંશ. H2O ના મોલ અંશ એટલે શું થાય? તો x1 કહેવાય. અહીંયા આગળ સૂત્ર ડાયરેક્ટ આવી રીતના મૂકવાનું કે x1 બરાબર H2O ના મોલ ભાગાકારમાં શું આવશે? તો કુલ મોલ. ચલો H2O ના મોલ કેટલા? અહીંયા આગળ આપણે શોધ્યા 5.
ભાગાકારની અંદર કુલ મોલ કેટલા તો 5.05. હવે 5 ભાગ્યા 5.05 તો મોલ અંશ કેટલા થશે તો 0.990. તો જો 0.990 એટલે કે 0.99 અને 0.00. જો પોઈન્ટ પછી અહીંયા બે આંકડા લઈએ તો 0.00 છે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા લો તો 0.99 છે. બંનેનો સરવાળો કરશો એટલે શું મળશે તો 0.99. તો એનો મતલબ કે મોલ અંશનો સરવાળો 1 કરતા કેવો મળશે ઓછો. હવે અહીંયા આગળ જો તમે આનો બંનેનો સરવાળો કરશો 0.990 વત્તા 0.009 તો શું મળશે 0.999. પરંતુ એમ આપણે એક કરીએ તો પોઈન્ટ પછી બે આંકડા લઈએ તો આપણને 0.99 એનો મતલબ કે 1 કરતા ઓછો મોલ અંશ મળવો જોઈએ, ક્યાં તો 1 મળવો જોઈએ, ક્યાં તો 1 કરતા ઓછો મળવો જોઈએ, એનાથી વધારે મળવો જોઈએ નહીં. એનો મતલબ કે આ શું મળ્યું આપણને ગ્લુકોઝ અને પાણી એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ, મોલારિટી આવી ગઈ, મોલાલિટી આવી ગઈ, મોલ અંશ મળી ગયા આપણને. અહીંયા આગળ દાખલો પૂરો થયો. ફરીથી આપણે જોઈએ તો શું હતું રકમમાં પર્સન્ટેજ વેટ પર વેટ ગ્લુકોઝના દ્રાવણની ઘનતા આપેલી હતી. એ દ્રાવણની ઘનતા આપેલી હતી એના ઉપરથી મોલારિટી, મોલાલિટી અને મોલ અંશ આપણે શોધવાના હતા. તો આના ઉપરથી સૌથી પહેલા જે આ કિંમત આપેલી છે એનું સૂત્ર મૂક્યું તો કોની પર્સન્ટેજ વેટ પર વેટ એનું સૂત્ર મૂકી દીધું. એના ઉપરથી મળ્યું શું આપણને તો દ્રાવ્યનું વજન, એના ઉપરથી દ્રાવક અને દ્રાવણનું વજન. ત્યારબાદ બીજું આપેલું છે આપણે ઘનતા, તો ઘનતાનું સૂત્ર મૂક્યું ડેન્સિટી, એના ઉપરથી શું મળ્યું તો દ્રાવણનું કદ મળ્યું. બે વસ્તુ મળી ગઈ. ત્યારબાદ આપણે શોધી મોલારિટી કેટલી આવી તો 0.66. ત્યારબાદ મોલાલિટી એની અંદર સૂત્રમાં કિંમત મૂકી તો 0.61. ત્યારબાદ શું શોધ્યું આપણે ગ્લુકોઝ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ શોધ્યા. ત્યારબાદ એના બંનેના મોલનો સરવાળો એટલે કે કુલ મોલ. ત્યારબાદ શું શોધ્યા તો ગ્લુકોઝ એટલે કે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ અને H2O એટલે દ્રાવકના મોલ અંશ. અને હંમેશા આપણને મોલ અંશનો સરવાળો કેટલો મળશે તો 1 કે તો 1 કરતા ઓછો. તો આ થયો સ્વાધ્યાય 2.5 રાઈટ. ત્યારબાદ આગળ જઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર જ રાઈટ. ચલો મિત્રો ત્યારબાદ આગળ જઈએ આપણે સ્વાધ્યાય 2.6 રાઈટ. શું છે તો Na2CO3 અને NaHCO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટના 1 ગ્રામ સમાન મોલર દળ ધરાવતા દ્રાવણ માટે 0.1 મોલર HCl નું કદ શોધો. આવી રકમ આપેલી છે રકમ અને દાખલો થોડોક અટપટો છે. શું કહેવા માંગે છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ એ બંનેનું દળ કેવું આપેલું છે મોલર દળ એક સરખું આપેલું છે અને એ મોલર દળ ઉપરથી મળશે શું તો એના મોલ મળશે આપણને. અને એ મોલ શોધ્યા પછી કોના માટે તો HCl ના તટસ્થીકરણ માટે કેટલા મોલની જરૂર પડશે રાઈટ. અને એના ઉપરથી 0.1 મોલર HCl માટેનું શું શોધવાનું છે તો કદ શોધવાનું છે રાઈટ. દાખલો થોડોક અટપટો છે, સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ચલો સૌથી પહેલા શું કીધું એને Na2CO3 અને NaHCO3 એટલે કે પ્લસ NaHCO3 આ બંનેનું મોલર દળ કેટલું તો 1 ગ્રામ સમાન મોલર દળ છે રાઈટ. હવે ધારો કે આનું મોલર દળ x છે. કોનું Na2CO3 નું મોલર દળ ધારો કે x છે તો આનું કેટલું થશે બંનેનું સમાન મોલર દળ છે રાઈટ 1. તો આનું x છે તો આનું કેટલું થાય તો આ Na2CO3 ની જગ્યાએ હું લખી નાખું છું x. જોજો Na2CO3 નું ધારો કે કેટલું છે તો x છે. NaHCO3 નું શોધવાનું છે તો શું થાય
તો Na2CO3 ની જગ્યાએ હું લખી નાખું x પ્લસ NaHCO3 એમને એમ જ બરાબર કેટલું તો 1. તો હવે NaHCO3 નું શોધવું હોય તો x ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો NaHCO3 બરાબર કેટલું થાય વજન તો 1 - x થાય ને આ x તો આ શું થાય તો 1 - x આ x તો NaHCO3 નું વજન કેટલું થાય 1 - x. તો હવે Na2CO3 અને NaCO3 બંનેના વજન આપણને મળી ગયા. Na2CO3 નું કેટલું તો x અને NaHCO3 નું કેટલું તો 1 - x. આ શું આવી ગયા એના વજન આવી ગયા. પડી ને સમજ કે Na2CO3 અને NaCO3 સમાન મોલર દળ એટલે કે 1 ગ્રામ દળ ધરાવે છે. તો હવે ધારો કે Na2CO3 નું દળ x છે તો NaHCO3 નું કેટલું થાય તો 1 - x રાઈટ. તો હવે કરવાનું શું તો બંનેના મોલ એનો મતલબ કે Na2CO3 ના મોલ અને NaHCO3 ના મોલ તો બંનેના વજન ભાગ્યા શું થશે આણ્વીય દળ. બંનેના આણ્વીય દળ શોધીએ તો Na2CO3 નું આણ્વીય દળ શોધો. Na2 એટલે કે 23 × 2 એટલે કેટલા થાય તો 46 વત્તા 12 વત્તા કેટલા તો 48 રાઈટ. તો 46 વત્તા 12 વત્તા 48 8 ને 2 10 ને 6 16 4 ને 4 8 ને 2 10 એટલે કેટલા થશે તો 106 થશે. તો આમ Na2CO3 નું આણ્વીય દળ કેટલું થાય તો 106. ચલો ત્યારબાદ NaHCO3 નું આણ્વીય દળ શોધીએ. NaHCO3 Na એટલે કેટલા તો 23 હાઇડ્રોજન 1 કાર્બન 12 અને વત્તા 48 ઓક્સિજન. તો 23 ને 1 24 24 ને 10 34 34 ને 2 36 36 અને 48 નો સરવાળો 8 ને 6 14 4 ને 3 7 ને 1 8 એટલે કેટલા થશે તો 84 કેટલા તો 84. આ કોનું દળ આવ્યું તો NaHCO3 નું દળ. તો હવે મૂકીએ તો Na2CO3 ના મોલ લખીએ અહીંયા આગળ Na2CO3 ના મોલ રાઈટ. શું થશે Na2CO3 ના મોલ શું થશે તો એનું વજન કેટલું છે તો x ધારેલું છે આપણે x ભાગાકારમાં એનો આણ્વીય દળ એટલે શું તો 106 રાઈટ. ચલો ત્યારબાદ કોની વાત આવશે તો NaHCO3 નું મોલ. NaHCO3 ના મોલ બરાબર NaHCO3 નું વજન કેટલું તો 1 - x ભાગાકારમાં કેટલું થશે તો 84. હવે આ બંનેને શું કરવાનું છે આપણે સરખાવવાના છે. હવે બંનેને આપણે સરખાઈશું તો શું થશે તો x ભાગાકારમાં 106 બરાબર 1 - x ભાગાકારમાં શું થશે તો 84. બંનેને શું કર્યું આપણે સરખાવ્યા બંનેના મૂળને. કારણ કે બંનેના મોલર દળ કેવા છે તો એક સરખા છે તો બંનેને આપણે સરખાવ્યા. આનું મોલ કેટલો x ભાગ્યા 106 બરાબર આનો 1 - x અપોન કેટલા તો 84. હવે સાદું રૂપ આપીશું આનું તો શું થાય તો 84x 106 માઇનસ 106x થાય ને. સાદું રૂપ આપીએ આપણે તો 84x બરાબર 106 માઇનસ 106x હે ને. 106 અને 84 બંનેને શું કરીશું આપણે તો ભેગા કરીશું. તો જોઈએ હવે શું થાય. ચલો આનું સાદું રૂપ આપીશું. અહીંયા આગળ લખું છું હું સાદું રૂપ. ચલો અહીંયા આગળ શું થશે તો 84x થશે ને. આમ આવીએ પછી આના જોડે 106 ને ગુણીએ તો બરાબર 106 માઇનસ આખાના જોડે 106 ને ગુણાકાર કરવાનો
106 ગુણ્યા 1 એટલે કે 106 માઇનસ 106 ગુણ્યા x એટલે શું થાય તો 106x પડી સમજ. ચલો હવે 84x વત્તા 106x તો શું થાય? 106 આ બાજુ લાવો. 84x વત્તા 106x બરાબર શું થશે તો 106 થશે ને. ચલો 106 વત્તા 84 106 વત્તા 84 6 4 10 વધી 8 ને 1 9 એટલે કેટલા થાય તો 190x થશે. 84 વત્તા 106x એટલે કેટલા થાય તો 190x બરાબર કેટલા તો 106. તો માટે x બરાબર શું થશે તો 106 ભાગ્યા 190. તો જવાબ કેટલો મળશે તો x બરાબર આનું સાદું રૂપ આપશો 0.5578 રાઈટ. 8 પછી શું છે તો 9 છે તો આગળ 1 વધારી દઈએ તો 78 ની જગ્યાએ લખી નાખીએ આપણે ઓગણાય કેટલા 0.5578 9 હતું તો 8 ની જગ્યાએ 9 એટલે કે 0.5579 આ શું આવ્યું તમારે x ની કિંમત આવી. હવે આ જે x ની કિંમત આવી એ આની અંદર મૂકશો તમે તો બંનેના મોલ તમને મળશે. ચલો Na2CO3 ના મોલ Na2CO3 ના મોલ બરાબર x ની જગ્યાએ કિંમત આવી ગઈ તમારી 0. પહેલા લખી નાખીએ x ભાગાકારમાં શું હતું તો 106. ચલો x ની કિંમત આપણે જોડે આવી ગઈ 0.5579 ડિવાઇડ બાય શું થશે તો 106. 0.5579 ભાગ્યા 106 તો મોલ મળશે Na2CO3 ના 0. આનું સાદું રૂપ આપશો 0053. આ શું આવશે તો Na2CO3 ના મોલ આમ પણ લખી શકાય કે Na2CO3 એનો મતલબ કે Na2CO3 ના શું આવ્યા આ મોલ આવ્યા રાઈટ. હવે કોના મોલ શોધીશું આપણે NaHCO3 ના તો લખીએ અહીંયા આગળ NaHCO3 ના મોલ કેવા છે તો 1 - x ભાગાકારમાં 84. તો 1 - x એટલે કે 1 માઈનસ 0.5579 કરીએ રાઈટ. x ની કિંમત અહીંયા આગળ આપણે મૂકી દઈએ. x ની કિંમત કેટલી જ આવે 0.5579 તો 1 માઈનસ 0.5579 જવાબ મળશે 0.4422. ભાગાકારની અંદર કેટલા આવશે તો 84 રાઈટ. 0.4422 ભાગ્યા 84 થઈ ગયું ને. 1 માઈનસ 0.5579 કરીએ આપણે. આની જગ્યા પર મોલ લખવા હોય તો આમ લખી શકાય NaHCO3 કેટલા થશે 0.4422 ભાગ્યા 84 84 એટલે મળશે 0.0053. જો આ ઇનડાયરેક્ટલી આપણે સાબિત થઈ ગયું. શું સાબિત થયું કે બંનેના મોલર દળ કેવા છે તો એક સરખા. જો બંનેના મોલ કેવા આવે છે તો એક સરખા આવે છે. આના પણ 0.0053 એટલે કે Na2CO3 ના મોલ અને NaHCO3 ના બંનેના મોલ કેવા આવે એક સરખા. એટલે જ એને પહેલા કહી દીધું હતું કે સમાન મોલર દળ ધરાવતા. પડી સમજ. ચલો ફરીથી આને આપણે જોઈ લઈએ. પહેલા શરૂઆતમાં શું આપ્યું હતું તો બંનેના સમાન મોલર દળ ધરાવતા 1 ગ્રામ વજન આપ્યું હતું. તો બંનેના સમાન મોલર દળ બંનેનો સરવાળો કેટલો તો 1 ગ્રામ. ધારો કે Na2CO3 નું વજન કેવું છે તો x છે તો માટે NaHCO3 નું કેટલું થાય તો 1 - x થાય. ત્યારબાદ બંનેના મોલ શોધીએ તો બંનેનો વજન ભાગ્યા આણ્વીય દળ. Na2CO3 નું વજન ધારો કે x છે તો એનું આણ્વીય દળ 106 તો x ભાગ્યા 106.
ત્યારબાદ NaHCO3 નું કેટલું થાય તો 1 - x વજન અને એનું આણ્વીય દળ 84 ભાગ્યા 84. પછી બંનેના મોલને શું કર્યા આપણે સરખાવીને શું કર્યું સાદું રૂપ આપ્યું એટલે x ની કિંમત શોધી અને x ની કિંમત શોધી અને બંનેના મોલ શોધી આપણે x ની કિંમત મૂકી દીધી બંનેમાં તો બંનેના મોલ કેવા આવ્યા તો એક સરખા રાઈટ. ચલો હવે ત્યારબાદ આગળ જઈએ તો શું છે તો Na2CO3 પ્લસ કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો HCl તીર મળશે શું તો NaCl પ્લસ શું મળશે તો H2O પ્લસ શું મળશે તો CO2. આ સમીકરણ કે જ્યારે પણ સોડિયમ કાર્બોનેટની HCl સાથે તમે પ્રક્રિયા કરશો તો મળશે શું તો NaCl. તો હવે ચલો સમીકરણને બેલેન્સ કરીએ કે Na2CO3 ની HCl સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે શું મળશે તો NaCl પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. ચલો એને કેટલા અહીંયા આગળ તો 2 આ બાજુ કેટલા 1 તો અહીંયા પણ કરી નાખીએ 2 રાઈટ. કાર્બન 1 આ બાજુ પણ 1 ઓક્સિજન 3 આ બાજુ પણ 2 ને 1 3 હાઇડ્રોજન 1 આ બાજુ 2 તો અહીંયા આગળ કરી નાખો 2 હાઇડ્રોજન 2 Cl 2 Cl. આવું સમીકરણ બનશે. તો આનો મતલબ શું થશે Na2CO3 ના મોલ કેટલા છે તો એક જ છે સામે HCl ના મોલ કેટલા છે તો 2 છે. તો હવે 1 મોલ Na2CO3 માટે હે ને Na2CO3 ના 1 મોલ માટે HCl ના કેટલા મોલની જરૂર પડે તો 2 મોલની જરૂર પડે. અરે 1 મોલ અહીંયા કશું નથી એનો મતલબ કે 1 મોલ 1 મોલ Na2CO3 ની પ્રક્રિયા HCl સાથે કરીએ તો સામે HCl ના કેટલા મોલની જરૂર પડે તો 2 મોલની. તો જ્યારે Na2CO3 ના મોલ 0.0053 હોય જો આની પણ 1 મોલની જરૂર પડતી હોય HCl ની તો Na2CO3 ના જેટલા મોલની જરૂર પડે એટલી જ HCl તો HCl ના પણ મોલ કેટલા આવત તો 0.0053 પરંતુ Na2CO3 ના 1 મોલની સામે HCl ના 2 મોલની જરૂર પડે તો 0.053 માટે કેટલા તો ગુણ્યા 2 રાઈટ. બંનેના મોલ સરખા હોય તો મોલ સરખા તો અહીંયા પદ કેવી રીતના મૂકવાનું 1 મોલ Na2CO3 હોય ત્યારે 2 મોલ HCl ની જરૂર પડે. તો માટે કેટલા મોલ આ Na2CO3 ના 0.0053 Na2CO3 ના મોલ હોય તો કેટલા મોલ HCl ની જરૂર પડે. કારણ કે બંનેના જો મોલ સરખા હોત તો આના પણ કેટલા હોત તો 0.053 પરંતુ આના 1 મોલ છે સામે આના 2 મોલની જરૂર પડે છે માટે શું થાય તો 0.0053 ગુણ્યા 2 તો 0.0053 ગુણ્યા 2 શું થશે તો 0.0106 મોલ શું આવશે તો HCl ની જરૂર પડે. પડી સમજ. એવી ને એવી જ રીતના HCl ની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી હવે પ્રક્રિયા કરવાની સોડિયમ બાયકાર્બોનેટ સાથે તો NaHCO3 ની HCl સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે સેમ NaCl પ્લસ H2O પ્લસ CO2. ચલો Na કેટલા 1 તો અહીંયા પણ Na 1 Cl અહીંયા 1 અહીંયા 1 હાઇડ્રોજન અહીંયા 1 અહીંયા આગળ આ રહ્યો 1 અને 1 2 અહીંયા 2 ઓક્સિજન 2 ને 1 3 ઓક્સિજન 3 કાર્બન 1 રાઈટ. તો એનો મતલબ કે ઇક્વેશન કેવું છે તો બેલેન્સ. તો એનો મતલબ કે NaCO3 ના 1 મોલની સામે HCl ના પણ એક જ મોલની જરૂર પડે.
તો જ્યારે NaHCO3 ના મોલ 1 હોય ત્યારે HCl ના મોલ પણ કેટલા? તો 1. જ્યારે NaHCO3 ના મોલ 0.0053 હોય તો ત્યારે HCl ના મોલ પણ કેટલા થાય? તો એટલા ને એટલા જ. પડી સમજ? પેલામાં 2 મોલની જરૂર પડતી હતી એટલા માટે ગુણ્યા 2 કર્યા. તો આમાં તો એક જ મોલની, તો અહીંયા આગળ લખીએ તો 1 મોલ NaHCO3 માટે 1 મોલ HCl ની જરૂર પડે. તો માટે કેટલા મોલ NaHCO3 છે? તો 0.0053. NaCO3 ના મોલ તો HCl ના મોલ કેટલા? તો એટલા ને એટલા જ થાય ને. કેટલા? તો 0.0053 મોલ HCl ની જરૂર પડે. તો હવે HCl ના કુલ મોલ તટસ્થીકરણ કરીએ આપણે. શું કરવાનું છે? આપણે આ તટસ્થીકરણ કર્યું કે Na2CO3 નું HCl સાથે તટસ્થીકરણ, કારણ કે HCl એસિડ છે, આ બેઝ છે, અને NaCO3 નું HCl સાથે તટસ્થીકરણ. હવે તટસ્થીકરણને કારણે બંનેની અંદર અલગ અલગ મોલ મળે છે. તો HCl ના તટસ્થીકરણ માટેના કુલ મોલ કેટલા? હેને? તો HCl ના તટસ્થીકરણ માટે શું? તો કુલ મોલ કેટલા? તો બંનેના મોલનો શું કરવાનો? આપણે સરવાળો કરી દેવાનો. તટસ્થીકરણ માટે કુલ કેટલા મોલની જરૂર પડે? કે Na2CO3 સાથે તટસ્થીકરણ માટે 0.0106 મોલની જરૂર પડે, અને NaHCO3 માટે તટસ્થીકરણ માટે કેટલા? તો 0.0053 મોલની જરૂર પડે. તો આમ HCl ના તટસ્થીકરણ માટે કુલ મોલ એટલે કે HCl ના તટસ્થીકરણ માટેના કુલ મોલ કેટલા? તો બંનેના જે તટસ્થીકરણ માટેના મોલની જરૂર પડી એ બંનેના તટસ્થીકરણ માટેના મોલનો એટલે કે HCl ના તટસ્થીકરણ માટેના કુલ મોલ બંનેનો શું કરવાનો? સરવાળો. અહીંયા આગળ કેટલા મળ્યા? તો 0.0106 પ્લસ કેટલા મળ્યા? અહીંયા આગળ 0.0053. આ બંનેનો સરવાળો આપણે કરીએ કે 0.0106 વત્તા 0.0053, તો જવાબ મળે 0.0159. એનો મતલબ કે આ શું થયું? તો HCl ના તટસ્થીકરણ માટેના કુલ મોલ થયા. આ Na2CO3 માટે આટલા મોલની જરૂર પડે, બાયકાર્બોનેટ માટે આટલા મોલની જરૂર પડે, હેને? આના માટે આટલા મોલની જરૂર પડે. તો હવે કુલ કેટલા મોલની જરૂર પડે HCl ના તટસ્થીકરણ માટે? કે Na2CO3 અને NaHCO3 બંને માટે HCl ના એટલે કે HCl જોડે શું કરવાનું છે? આપણે તટસ્થીકરણ. તો બંને જે બેઝ છે, બંને બેઝનું HCl સાથે તટસ્થીકરણ કરવા માટે તો HCl ના કુલ કેટલા મોલની જરૂર પડે? તો 0.0159 મોલની જરૂર પડે. તો પછી એને રકમમાં કીધું છે કે 0.1 મોલર HCl નું કદ કેટલું? તો હવે એના પછી આપણે શું મૂકવું પડે? તો પદ મૂકવું પડે કે 0.1 મોલર HCl જે છે એના માટેનું કદ કેટલું થાય? તો 1000 ml થાય, રાઈટ? તો અહીંયા આગળ આપણે મૂકીએ પદ કે 0.1 મોલર HCl નું કદ કેટલું થાય? તો 1000 ml સ્ટાન્ડર્ડ છે. તો માટે કેટલા મોલર જવાબ આવ્યો? આપણે મોલર એટલે મોલ, હો, આ પણ શું છે? તો મોલ જ આવ્યો છે. કુલ મોલ કેટલા તટસ્થીકરણ માટેના? તો 0.0159 મોલ HCl નું કદ હોય તો કેટલા ml ની જરૂર પડે? અહીંયા ને 0.1 મોલર HCl
માટેનું કદ કોની અંદર તો ml માં શોધો. તો આ સૂત્ર મૂક્યું આપણે કે 0.1 મોલર HCl નું કદ કેટલું થાય તો 1000 ml. તો માટે કુલ તટસ્થીકરણ માટેના મોલ કેટલા તો 0.0159. તો એના માટે કેટલું શું થાય તો 0.0159 ગુણ્યા 1000 ભાગાકારની અંદર કેટલા આવે તો 0.1 બરાબર 0.0159 ગુણ્યા 1000 ભાગ્યા 0.1. આનું સાદું રૂપ તમે આપશો તો મળશે કેટલા તો 159 ml. બડી સમજ. તો 0.1 મોલર માટે 1000 ml. તો આપણે જે તટસ્થીકરણ માટેના કુલ મોલ આયા કેટલા તો 0.0159. આના માટે દ્રાવણનું કેટલું કદ જરૂરી તો કેટલું તો 159 ml કદ આપણને ml મળે. પડી સમજ. તો આ દાખલો થોડોક અટપટો છે, ફરીથી એક વાર રિપીટ કરી નાખું છું. શું છે રકમની અંદર કે Na2CO3 અને NaCO3 ના 1 ગ્રામ સમાન દળ મોલર દળ આપેલા છે. હવે સમાન મોલર દળ ધરાવતા દ્રાવણ માટે 0.1 મોલર HCl માટેનું કદ ml માં શોધવાનું છે. તો હવે આ બંને જે આપેલા છે બંનેનું દળ કેવું સરખું તો 1. તો એમાં એક Na2CO3 નું ધારો કે આપણે વજન કેટલું તો x છે હે ને. તો NaHCO3 નું કેટલું થાય તો આના મારા પર x ધારીએ તો ટોટલ 1 છે તો 1 - x. તો આ કેટલું થાય તો આ NaHCO3 નું વજન થાય. તો Na2CO3 નું વજન x અને NaCO3 નું કેટલું તો 1 - x. તો હવે બંનેના મોલ બરાબર શું તો વજન ભાગ્યા આણ્વીય દર. તો Na2CO3 નું વજન કેટલું તો x, એનો આણ્વીય દર 106. NaCO3 નું વજન કેટલું 1 - 1, એનો આણ્વીય દર 84. બંનેને સરખાવતા સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને શું કરો તો સરખાવતા બંનેને સરખાઈ દીધા હે ને. અહીંયા આગળ લખી શકાય ને બંનેને શું કરતા તો સરખાવતા. ક્રોસ ગુણાકાર કર્યો 84x બરાબર 106 માઈનસ 106x. સાદું રૂપ આપ્યું. x બરાબર કિંમત આવી 0.5579. x ની કિંમત અહીંયા આગળ મૂકી દીધી સમીકરણ 1 માં. તો શું થાય Na2CO3 ના મોલ આવશે કેટલા 0.0053. એવી જ રીતના આ x ની કિંમત આના અંદર મૂકી 1 માઈનસ કરીએ તો જવાબ કેટલો તો 0. એટલે કે 1 - 0.053 જવાબ કેટલો 0.4422 ભાગાકારમાં 84. સાદું રૂપ આપશો તો NaHCO3 ના મોલ 0.0053. આ બંનેના મોલ આપણને મળી ગયા. હવે શું કરવાનું છે તો Na2CO3 ની HCl સાથે પ્રક્રિયા અને NaCO3 ની HCl સાથે પ્રક્રિયા. બંનેની HCl સાથે પ્રક્રિયા કરશો તો તટસ્થીકરણ થઈને શું મળશે તો સોડિયમ ક્લોરાઇડ જ મળે. આપણને ખબર છે સોલ્ટ. આ બેઝ છે આ એસિડ છે. એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય તો મળે શું આપણને તો સોલ્ટ મળે. સોલ્ટ એટલે શું તટસ્થ સંયોજન, એને સોલ્ટ કહેવાય હે ને. તો ચલો હવે એક ક્ષાર મળ્યો છે આપણને. સોલ્ટ એટલે એક ક્ષાર એ NaCl બંનેમાં NaCl મળ્યો. પરંતુ આ Na2CO3 અને HCl વચ્ચે પ્રક્રિયાથી જે NaCl મળે એમાં 2 મોલ HCl ની જરૂર પડે છે અને બાયકાર્બોનેટ ની તટસ્થીકરણ માટે NaCl બનવા માટે 1 જ મોલ HCl ની જરૂર પડે. જો Na2CO3 ના 1 મોલ હોય તો સામે HCl ના કેટલા 2 મોલ ની જરૂર પડે. તો માટે 0.053 મોલ આવ્યા Na2CO3 ના. એટલા HCl ના કેટલા મોલ ની જરૂર પડે તો ગુણ્યા 2 0.0106 મોલ HCl ની જરૂર પડે. ત્યારબાદ બાયકાર્બોનેટ જે છે એ બાયકાર્બોનેટ ની તટસ્થીકરણ માટે HCl ના પણ મોલ કેટલા 1 અને સામે બાયકાર્બોનેટ ના મોલ પણ 1 જ વપરાય. બંનેને 1 મોલ હોય તો બાયકાર્બોનેટ ના જેટલા મોલ આવ્યા એટલા ને એટલા જ મોલ કોના મળે તો HCl ના મોલ મળે. હવે HCl ના 2 પ્રકારના મોલ મળે આપણને રાઈટ. એક Na2CO3 સાથે તટસ્થીકરણમાં કેટલા મોલની જરૂર પડે અને એક
બાયકાર્બોનેટ સાથે તટસ્થીકરણમાં કેટલા મોલની જરૂર પડે? તો બંનેના મોલનું શું કરવાનું? તટસ્થીકરણ, એટલે કે બંનેના મોલનો સરવાળો કરીશું આપણે, તો તટસ્થીકરણ થઈને કુલ મોલ કેટલા મળે? 0.0159. તો આ મળી ગયું કે કુલ તટસ્થીકરણ માટે HCl ના કેટલા મોલની જરૂર પડે? તો 0.0159 મોલની જરૂર પડે. તો ત્યારબાદ આપણે આપેલું છે રકમમાં કે આ દ્રાવણ માટે 0.1 મોલર HCl માટેનું કદ ml માં શોધો. તો 0.1 મોલર HCl જે છે એનું કદ કેટલું થાય સ્ટાન્ડર્ડ? તો 1000 ml આપણને ખબર છે. તો જ્યારે 0.059 મોલ 0.1 મોલર ની જગ્યાએ આપણે મોલ લખી દેવાનું. HCl નું કદ બરાબર કેટલું થાય સ્ટાન્ડર્ડ? તો 1000 ml. તો માટે 0.0159 મોલ કુલ HCl ના તટસ્થીકરણ માટેના આવ્યા, એના બરાબર કદ કેટલું? તો જવાબ મળશે કેટલો? 159 ml. આ આપણે એનું કદ શોધવાનું છે, રાઈટ? તો આ થયો એક્ઝામ્પલ કયો? સ્વાધ્યાય 2.6. થોડોક અટપટો છે, શાંતિથી જોજો. ના ખબર પડે તો વારંવાર રિપીટ કરીને જોજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો, તો અને તો જ ખબર પડશે. થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે એટલા માટે, રાઈટ? ત્યારબાદ હવે 2.6 પછી સ્વાધ્યાયમાં આપણે આગળ જઈશું. તો કયું આવશે? સ્વાધ્યાય 2.7. એમ આગળ જે દાખલા આવશે આપણે જોતા જઈશું. ઓકે.